वीरो गलम गौतमो गणी मंगलम कुंद कुंदाद्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम धर्म जय तु शासन मंगल करम विद्या नमोता ही जाते भय अरहंता मंगल करी हो ग्रंथ करम के का जाते मिले समाज सब पावे निज पद राज। ઓકે જય જિનેન્દ્ર સોરી શું પ્રોબ્લેમ થઈ રહી છે ઓકે આપણે ત્રીજી ઢાળમાં આગળ વધ્યા છીએ ત્રીજી આપણે સમ્યક દર્શનનું સ્વરૂપ ઇમ્પોર્ટન્સ બધું જોઈ રહ્યા છે કે સમ્યક દર્શન જ આપણને એકચ્યુઅલમાં હેલ્પ કરશે સુખ મેળવવામાં રાઈટ સોલ્યુશન ગોતી રહ્યા છે તો રત્નત્રય ઉપર આપણે આવી ગયા કે રત્નત્રય પ્રગટ કરશું તો એ આપણને સુખ ઉપજાવશે જીવને સુખ જોઈએ છે તો સુખ ક્યાંથી મળશે રત્નત્રયથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર ની એકતા ઓકે એકતા એક છે માર્ગ અલગ અલગ નથી ઓકે એક જ માર્ગ છે આપણે હતા પેજ નંબર 54 એકવાર ગુજરાતી શું છે ગુજરાતી હશે 67 68 એવું કંઈક હશે 74 મારે બતાડે છે 72 ઓકે 72 ઓકે તો અહીંયા આપણે જોયું કે આશ્રવનું ત્યાગ તેનું ઉપદેશ અને બંધ સંવર અને નિર્જરા ઓકે કારણ કે આપણને ખ્યાલ તો પડવો જોઈએ ને કે દુઃખ કોણાથી થાય છે જીવને આશ્રવ અને બંધ આશ્રવ અને બંધ એ કારણ છે બરાબર અને એ કેવી રીતના થાય છે જયદીપભાઈ આશ્રવ મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્રથી અને મિથ્યાત્વ જે થઈ રહ્યું છે તો એ જીવ કશાય કરે છે રાઈટ મૂળ કારણ દુઃખનું થઈ જાય છે કશાય તો જ્યારે જ્યારે જીવ કશાય કરશે ને ત્યારે ઓટોમેટિક આશ્રવ આવશે ઓકે ઓટોમેટિક જીવ ક્રોધ માન માયા લોભ રૂપે વર્તશે કે એમાં એવા ભાવ થશે એટલે અટ્રેક્ટ કરશે કોને અટ્રેક્ટ કરશે તમારા હાથમાં ચીપકશે કર્મને રાઈટ કર્મને કર્મ રજકણને આપણે એમ કહી શકીએ કે પરમ એકત્વ મમત્વ કરતા બુદ્ધિ રાખીએ તો બી આશ્રવ બંધ થાય છે યસ એમાં રાગ દ્વેષ થાય છે રાગ દ્વેષ એટલે ક્રોધ માન માયા લોભ રાઈટ તો ઓટોમેટિક તમે જોશો કાં તો જીવને ક્રોધમાન થાય છે કાં માયાચારી કા લોભ કરે છે રાઈટ અને એડિશનલ નો કશાય તો કરે જ છે તો એ કહે છે કે આ બધું થયું શેના લીધે તો કે ગડબડી ક્યાં થઈ કે એને ઊંધી માન્યતા રાખી કે પરમાં સુખ બુદ્ધિ છે કે પર હું ઓકે પર તે હું કા પરમાં સુખ બુદ્ધિ જો પર તે હું કર્યું તો એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ અને પરમાં સુખ બુદ્ધિ એટલે પછી એમાંથી ઈચ્છા પ્રગટ થઈ રાઈટ ઈચ્છા પ્રગટ થઈ એટલે ડાયરેક્ટ કનેક્શન થયું ઈચ્છા દુઃખનું કારણ છે ઓકે અને પ્લસ એડિશન એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ જે પરમાં પોસિબિલિટી જ નથી આપણે અગર વસ્તુ સ્વરૂપ જોતા હોઈએ તો ખબર જ છે કે મારું દ્રવ્ય અને બીજાનું દ્રવ્ય એ ભિન્ન જ છે તો એક્સ્ટ્રીમ એટલા ભિન્ન છે કે કદી પણ સાથે થવાના જ નથી પોસિબિલિટી જ નથી પણ તો હું ત્યાં મારુંપણું કરું છું હુંપણું કરું છું એના ઉપર કહીએ ને મારા પ્રમાણે વર્તે એ ઈચ્છા રાખું છું એને ભોગવવાની ઈચ્છા રાખું છું તો ઓલ ધીસ ઇઝ કોલ્ડ ગલત ઊંધી માન્યતા 7 તત્વમાં બેઝિક મિસ્ટેક કરી નાખી એટલે આ બધું થવાનું છે ભલે નોલેજ ગમે તેટલું હોય કે 7 તત્વ આ છે પણ
એકચ્યુઅલ પ્રેક્ટિસમાં હમ પરથી મને આનંદ મળે છે, એ જ ફિલિંગ આવી એટલે થઈ ગયું. રાઈટ. તો એ પરથી જે આનંદ મળ્યું એના ઉપર જ વર્કિંગ કરવાની છે. ઓકે, વર્કિંગ બહુ આટલા સિલેબસ બહુ નાનું છે, તો પરને પર તરીકે જોવાનું, પરથી મને કાંઈ સુખ નથી મળવાનું, એવી બધી જે પ્રેક્ટિકલ એપ્લિકેશન કરશું ને તો પર લાગશે. હમણાં પર હમ છે ને પરમાં સુખ બુદ્ધિ આટલા 68 સાલ ઉંમરમાં જોયું છે કે દુઃખ જ મળે છે, સુખ છે જ નહીં, પાકી ખાતરી છે, છતાં પરમાં જઈએ છે, પાછા એમ થાય કે પાછા આપણા ઘરે આવી જઈએ. એક મારો અનુભવ છે કે હું 2 કલાક કઈ ગઈ હું ને પછી મને એમ થાય કે ચલો હવે આપણા ઘરે પાછા જઈએ. એટલે કે વાત ન થાય, કઈ થાય નહીં, પણ આમ બસ એમ થાય કે ચલો ઘરે જઈએ. તો એ જ કે છે કે દુનિયાનું આખું લાસ્ટ બધું ફરી આવીએ તો ફાઇનલી ખૂણું ક્યાં, સુખ ક્યાં, તો નિજ ઘર. રાઈટ. તો એ જ ચીંધે છે કે તમે કેટલું પણ આખું પ્રદેશ, યુનિવર્સ, વર્લ્ડ બધું જોઈ આવો, પણ થાકી હારીને તમે ક્યાં આવશો? ઘરે. એટલે કે જે સુખ, શાંતિ, આનંદ નિજ ઘરમાં જ છે, એ તમે પ્રેક્ટિકલી એપ્લાય કરતા માંડો. હવે હા એ આપણે ભોગવવા માટે આપણને એમ લાગે કે બહુ મજા આવશે, પણ એકચ્યુઅલી ભોગ જ આપણે ભોગવી નાખે છે, ત્રાસ કરે છે. ખલાસ કરી નાખે છે, કારણ કે આપણો આખો એનર્જી બધું ડ્રેન આઉટ કરી નાખે ને. હા. તો એ જ વાત છે કે ભોગ આપણે ભોગવી નથી શકતા, આપણે ભ્રમ કરી લઈએ છીએ. So we move ahead. Page number 54 according to Hindi પુસ્તક અને page number 72 ગુજરાતી પુસ્તક. The આત્માશ્રિત सम्यक दर्शन ज्ञान चारित्र रूप शुद्ध भाव ही संवर है. સંવર કોણે કહેશું? સામાયિક ને, પ્રતિક્રમણ ને, શુદ્ધ ભાવને. વેરી ગુડ. શુદ્ધ ભાવ તે સમ્યક દર્શન ચારિત્ર રૂપ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ. જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ શુદ્ધ ભાવ એટલે આત્માનુભૂતિ, જ્યાં સુધી તે જીવ તે આત્માનુભૂતિમાં છે એટલે શુદ્ધ ભાવમાં છે. ધેટ મીન્સ કે શુભ અશુભ ભાવ નથી કરી રહ્યો. એટલે કે એને રોકી રાખ્યું ને, સંવર એટલે રોકવું. તો એને કોને રોક્યા છે હમણાં જયદીપભાઈ? શુભ અને અશુભ ભાવો. અશુભ ભાવને રોક્યા છે. ઓકે, શુભ અને અશુભ ભાવોથી બંધ થાય છે, આશ્રવ થાય છે, એને રોકી દીધું. સંવર એટલે રોકવું. તો કોણ રોકે છે શુદ્ધ ભાવને? શુભ અને અશુભ ભાવ. શુદ્ધ ભાવ શુભ અને અશુભ ને રોકે છે. ઓકે, તો અહીંયા કહે છે પ્રથમ નિશ્ચય સમ્યક દર્શન હોને પર, સૌથી પહેલા નિશ્ચય સમ્યક દર્શન થવાથી સ્વદ્રવ્ય કે આલંબન અનુસાર સંવર નિર્જરા પ્રારંભ હોતી है. સંવર નિર્જરા ક્યારે પ્રારંભ થાય? સમ્યક દર્શન. નિશ્ચય સમ્યક દર્શન થાય ત્યારે. યસ, નિશ્ચય સમ્યક દર્શન થયા પહેલા સંવર નિર્જરા થતી જ નથી જીવોને. કેટલું પણ તમે ધમપછાડા કરી લો, કેટલા પણ તમે વ્રત, ઉપવાસ, તપ, સામાયિક, પ્રતિક્રમણ બધું કરી લો, આ બધું તો આપણે લાસ્ટ પેરેગ્રાફમાં પણ જોયું. જોયું છે. હા. ઇન્દ્રિય, મન. મને કેમ મારા ગુજરાતીમાં કેમ નથી આવતું 72 માં? તે 3 નંબર 72 માં 3 નંબર ત્રીજો પેરેગ્રાફ. અચ્છા, હવે મળી ગયો. એ શુભ ભાવના જ ખાતામાં જશે. યસ, તે શુભ ભાવના જ ખાતામાં જાય છે. તો અહીંયા કે છે ક્રમશ जितने अंश में राग का अभाव होगा, જેટલા અંશમાં રાગનું અભાવ, અભાવ એટલે ડિસ્ટ્રક્શન, ઓકે, થઈ જવું, ઓછું થવાનું, ઓછું થવું, એટલા અંશમાં સંવર અને નિર્જરા રૂપ ધર્મ પ્રગટ થાય છે જીવ. જો ધર્મની આખી પરિભાષા જ ચેન્જ થઈ જ ગઈ છે. ધર્મની પરિભાષા થાય જ, આઈ મીન શરૂઆત જ અનુભૂતિથી થાય છે. જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી કઈ જ નથી. સ્વને જાણવું, અનુભવવું, તેને જ ધર્મ કહે છે. સ્વાન્મુક્તા કે બલ સે શુભાશુભ ઈચ્છા કા નિરોધ. શુભ અને અશુભની ઈચ્છાનું નિરોધ કોના બળથી? પોતાના અનુભવ, આત્મસમ્મુખ બળથી. યસ, પોતાના તરફ જોવાથી ઓટોમેટિક શુભ અશુભ ઈચ્છાનો નિરોધ થઈ જાય છે, કારણ કે સંતોષ લાગે છે ને.
શુભ અશુભની આ ક્યારે થઈ? અહીંયા અસંતોષ હોય તો બહાર સંતોષ માટે નીકળ્યા હોય ને જે કોઈ. આજે આજે ગુરુજીના પ્રવચનમાં સેમ હતું આ ઓકે, સવારે. તો આપણે પોતાને ઓછું માન્યું ત્યારે જ બીજા તરફ જઈએ છે ને. પોતે જ પૂરો હોય તો જાય કોઈ. પોતે કરોડપતિ હોય તો એને કાંઈ બીજાને કોઈ જોશે? લખપતિને કે 5 રૂપિયા વાળાને કે 10 રૂપિયા વાળાને નહીં ને. પણ પોતા પાસે 5 હોય તો એને હજી એક ઈચ્છા થાય કે ના મને હજી જરાક વધારે જોઈએ છે વધારે. પણ પોતે પરિપૂર્ણ છે. હમણાં આપણે પરિપૂર્ણતા ભાસિત થતી નથી. તકલીફ એ છે. ઓકે, અચિંત્ય શક્તિ સ્વયં આપણને છે ને પરમાં એટલી પાવરી છે ને બધું, એટલે સ્વમાં જતું જતું જ નથી. આમ જરાક આમ જાય છે એક ને જતું જ નથી પહેલી વાત તો, અને પર જ દેખાય છે એને. પરમાં બહુ પ્રેમ છે ને આપણને એટલે. સો તપ હે એટલે કે છે પોતામાં રહેવું, તે જ વાસ્તવિક તપ છે. એ જ તપથી જ નિર્જરા થાય છે. થાય છે. એટલે કયા તપથી નિર્જરા થાય છે? પોતાના પોતાનામાં રહેવું તેને તપ કહેવાય છે. અને પોતાનામાં રહીએ એટલે ઓટોમેટિક નિર્જરા થઈ જાય છે. ઓટોમેટિક. પછી હવે સંવરનું સ્વરૂપ જોઈએ. પુણ્ય અને પાપ રૂપ અશુદ્ધ ભાવ, બરાબર, તેને શું કહેવાશે? આશ્રવ. પુણ્ય પાપ રૂપ અશુદ્ધ ભાવ તેને આશ્રવ. आश्रव को आत्मा के शुद्ध भाव द्वारा रोकना. आश्रव ने केवी રીતે રોક્યું? શુદ્ધ ભાવ ભાવ દ્વારા ભાવથી. શુદ્ધ ભાવથી રોક્યું તેને કહેવાય ભાવ સંવર. અને ત્યારે કર્મોનું નહીં આવવું. જે દ્રવ્ય કર્મ છે ને, કર્મ રજકણ, તેને ન આવવું તેને કહેવાય દ્રવ્ય સંવર. ક્લિયર અહીંયા સુધી? સેમ વે નિર્જરા. निर्जरा ने શું કીધું? अखंड आनंद निज शुद्धात्मा के लक्ष्य से अंशतः शुद्धि की वृद्धि और अशुद्धि की अंशतः हानि करना. શુદ્ધિની વૃદ્ધિ થવી અને અશુદ્ધિની હાનિ થવી હાનિ કરવી. આ ભાવ નિર્જરા. અને તે જ સમયે જે કર્મો ખરી જાય છે સત્તામાંથી તેને કહેવાય દ્રવ્ય નિર્જરા. Charvin, are you understanding? One is ભાવ સંવર, one is ભાવ નિર્જરા, પછી દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા. ભાવ સંવર એટલે કે પોતાને આત્મામાં રહેવું. શુદ્ધ ભાવથી અશુભ ભાવોને રોકવું. અશુભ ભાવમાં એટલે અશુદ્ધ ભાવ એટલે કે પુણ્ય અને પાપ બંને ભાવોને રોકવું. તેને કહેવાય ભાવ સંવર. અને ત્યારે કર્મોનું આવાને રોકવું એને કહેવાય દ્રવ્ય સંવર. ઓકે, એન્ડ સેમ વે નિર્જરા એટલે શું? શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ તેને કહેવાય ભાવ નિર્જરા. અને તે જ સમય કર્મોનું આપણા સત્તામાંથી ખરી જવું તેને કહેવાય દ્રવ્ય નિર્જરા. તમે મ્યુટ પર છો ચાર્વિન. ભાવ નિર્જરા સમજાણો નહીં આજે. શુદ્ધિ કી વૃદ્ધિ, ધીરે 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 શુદ્ધિ વધતી જાય છે. શુદ્ધિ વધે છે તો સાયમલ્ટેનિયસલી અશુદ્ધિ ઘટે છે ને. હા. અશુદ્ધિનું ઘટવું તેને કહેવાય નિર્જરા, ભાવ નિર્જરા. અને તે જ સમયે જે કર્મો ખરી ગયા સત્તામાંથી તેને કહેવાય દ્રવ્ય નિર્જરા. ઓકે, તો હવે આપણે જોઈએ કે जीव अजीव को उनके स्वरूप सहित जानकर स्व तथा पर को यथावत मानना. ओके, जीवने जीव तरीके જોવું, અજીવને પર તરીકે જોવું. આશ્રવને જાણીને શું કરવું? ઉપાદેય. હે આશ્રવ હે છે, છોડવા લાયક છે. બંધ શું છે? એ પણ હે છે અહિતરૂપ બંધ હે. યસ. અને સંવર અને નિર્જરા શું છે? ઉપાધિ ઉપાધિ. ઉપાદેય. અને આંશિક ઉપાધિ yes. અને મોક્ષ હા, ઉપાદેય. મોક્ષ પૂર્ણ ઉપાધિ પૂર્ણ ઉપાધિ. આ બધી અવસ્થાઓ ક્યારે પ્રગટ થાય છે? કોના આશ્રયે? સમ્યક જ્ઞાનના સાત તત્વના સમ્યક જ્ઞાન ચારિત્રના આશ્રય મારા આશ્રય, મારા આશ્રય મારા આશ્રય, આત્માના આશ્રય, જીવના આશ્રય. ઓકે,
જીવ જ્યારે પોતાનો આશ્રય લેશે ત્યારે આ બધી અવસ્થાઓ પ્રગટ થશે. બરાબર, તો આપણે વાંચી લઈએ. आश्रव को जानकर उसे हे रूप, बंद को जानकर उसे अहित रूप, बराबर, संवर को पहचान कर उसे उपादेय रूप तथा निर्जरा को पहचान कर उसे हित का कारण मानना चाहिए. સિમ્પલ અહીંયા સુધી. હા, પછી આ ફૂટનોટ તમે લોકો વાંચી લેજો, જે આપણે એ બોટનું એક્ઝામ્પલ છે. આઈ થિંક મેં ફર્સ્ટ, તમે 2-3 વાર કીધું છે. હા, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ક્લાસમાં લીધું હતું. આપણે જ્યારે ક્લાસ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે સ્ટાર્ટિંગમાં આપણે એકવાર લીધું હતું. મેં બોર્ડ ડ્રો કરીને પણ બતાવ્યું હતું. ઓકે, હવે હવે આપણે વાંચીએ મોક્ષ કા લક્ષણ, વ્યવહાર સમ્યક્ત્વ કા લક્ષણ તથા કારણ. મોક્ષનું લક્ષણ પણ ખબર હોવી જોઈએ. મોક્ષમાં જવું છે તો આપણે જ્યાં જઈએ, હવે હું બહારગામ જાઉં તો મને બહારગામની બધી આઇટિનરી ને કેવું હશે, ત્યાં ક્લાઇમેટ કેવું હશે, રહેવાનું ક્યાં હશે, તો એ બધું વિગત તો ખબર હોવી જોઈએ ને, તો મને અટ્રેક્ટિંગ લાગશે ને, નહીતર અટ્રેક્ટિંગ જ નહીં લાગે. બધી વિગતો મને ખ્યાલ પડવી જોઈએ. ઓકે, ચલો વાંચીએ. હા, તૃપ્તિ આંટી. सकल कर्म ते रहित अवस्था सो शिवतिर सुखकारी इहि विद जो सरदा तत्वंती तो समुचित व्यवहारी देव जिनेन्द्र गुरु परिग्रह बिन धर्म दया जुत सारो ये मान समुचित को कारण अष्ट अंग जुत धारो. तो હવે શું કહે છે કે મોક્ષ કા સ્વરૂપ જાનકર ઉસે અપના પરમ હિત માનના चाहिए. મોક્ષનું સ્વરૂપ જાણીને તે જ મારો પરમ હિત છે તે આપણે જાણીએ. 8 કર્મો કે સર્વથા નાશ પૂર્વક, 8 કર્મોનું કમ્પ્લીટલી નાશ થવું અને આત્મા કી જો સંપૂર્ણ શુદ્ધ દશા, એ સંપૂર્ણ શુદ્ધ દશા ક્યાં પ્રગટી છે? પર્યાયમાં. પર્યાયમાં તે પ્રગટ થાય છે તેને કહેવાય મોક્ષ. મોક્ષ કોને કહેવાય છે અરવિંદ? 8 કર્મોથી કમ્પ્લીટલી રહિત થઈ જવું અને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ. હમણાં આપણે કઈ સ્ટેજમાં છીએ? અશુદ્ધ દશામાં, અશુદ્ધ દશામાં. બરાબર, પછી આપણે ધીરે 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 વધશું ને. પેલા આપણે જુનિયર કેજી, પછી ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, 5th સ્ટેન્ડર્ડ, પછી 10th સ્ટેન્ડર્ડ, રાઈટ? તો ધીરે ધીરે આગળ વધીએ છીએ. તો એ જે ધીરે ધીરે ક્રમ છે એ આપણી મુનિ દશા, મુનિ દશા ચાલુ થાય છે. ત્યાં ધીરે ધીરે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને એક એવું ટાઈમ આવશે જ્યારે પૂર્ણ દશા પ્રગટ થશે, તેને કહેવાશે મોક્ષ. વહ દશા कैसी है? अविनाशी तथा अनंत सुखमय. એક વાર તમને મોક્ષ પ્રગટ થઈ ગયું તો પછી તમે ક્યારે પણ સંસારમાં પાછા નહીં આવો. ઓકે, અવિનાશી, જેનું ક્યારે નાશ થવાનું નથી, એવી દશા છે. અને અનંત સુખમય, હમણાં તો સુખ નું આભાસ થાય છે પરમાં, એટલે રિયલ સુખ શું છે એ તો ચાખ્યું પણ નથી. તો જ્યારે જીવ સાચું સુખ ચાખશે ને પછી વારે ઘડી ત્યાં જવાની પ્રયાસ કરે છે. તો એક એવું ટાઈમ આવશે કે એક વાર જે 48 મિનિટ સુધી કન્ટિન્યુઅસ જ્યારે એ જીવ એ શુદ્ધ ભાવમાં રહેશે તો એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને એ સુખ પછી ક્યારે પણ જીવ પાસેથી છૂટતું નથી. तो ये एवी छे अनंत सुखमय दशा. इस प्रकार सामान्य और विशेष रूप से तो 7 तत्वों की अचल श्रद्धा करना, उसे हम व्यवहार सम्यक दर्शन कहेंगे. વ્યવહારથી 7 તત્વોનો નિર્ણય જે આપણે કરી રહ્યા છે ને, તો એને આપણે વ્યવહાર સમ્યક દર્શનની કેટેગરીમાં રાખવાનું છે. કારણ કે ત્યાં હજી અનુભૂતિ નથી, ત્યાં હજી વિકલ્પ ચાલે છે. જ્યારે અનુભૂતિ હશે ત્યારે વિકલ્પ નહીં હોય, રાઈટ? તો એટલે એને વ્યવહાર સમ્યક દર્શન. અને એડિશનલી जिनेन्द्र देव वितरागी गुरु तथा जिनेन्द्र प्रणीत अहिंसामय धर्म भी उस व्यवहार सम्यक दर्शन के कारण है. अर्थात इन तीनों का यथार्थ श्रद्धान भी सम्यक दर्शन कहलाता है. સાચા દેવશાસ્ત્ર ગુરુનું પણ સાચી શ્રદ્ધા, તેને પણ વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. વ્યવહાર સમ્યક્ત્વ બે લીધા વ્યવહાર સમ્યક દર્શન. એક તો 7 તત્વોનો નિર્ણય
અને સાચા દેવશાસ્ત્ર ગુરુનો પણ નિર્ણય શ્રદ્ધા એને પણ વ્યવહાર સમ્યક દર્શનમાં લીધું છે. અને નિશ્ચય સમ્યક દર્શનમાં શું લેશું? સમ્યક દર્શન થાય ને ચોથા ગુણસ્થાનથી, યસ, એ અનુભૂતિ. નિશ્ચય સમ્યક હા, દર્શન. અનુભૂતિને નિશ્ચય સમ્યક દર્શનમાં લેશું. બરાબર. સ્વપરનું ભેદ વિજ્ઞાન થઈને જીવને જ્યારે અનુભૂતિ થાય છે તે ઉસે હવે જે અનુભૂતિ થઈ, જે સમ્યક દર્શન પ્રગટ થયું ને, એને 8 અંગો સહિત ધારણ કરવું જોઈએ. 8 અંગ એટલે કે જેને સમ્યક દર્શન થયું છે ને એ એને અમુક ચીજો પ્રગટ થાય છે. ઓકે, તો એ નિશંકિત થઈ જાય છે, નિકાંક્ષિત થઈ જાય છે. અંગ એટલે એમાં ગુણો પ્રગટ થાય છે. ચાર્વિન, ओके, सम्यक हाँ हाँ दृष्टि में 8 गुण प्रकट થાય છે. व्यवहार सम्यक्त्व का स्वरूप पहले, दूसरे तथा तीसरे छंद के भावार्थ में समझाया है. निश्चय सम्यक्त्व के बिना मात्र व्यवहार को व्यवहार सम्यक्त्व भी नहीं कहेंगे. निश्चय બરાબર. व्यवहार ने નિશ્ચય વગર વ્યવહાર નથી. સમ્યક દર્શન ન હોય તો આપણે જે બી કરીએ, દેવ શાસ્ત્ર પૂજા પઠણ પાઠણ, એ વ્યવહાર પણ ન કહેવાય ને. બસ એ રીતે. એટલું બધું વેટેજ આપ્યું છે કારણ કે હજી માન્યતામાં ગડબડી ચાલે છે ને, તો કે માન્યતા ઉપર પ્રહાર કરો પછી બધું બરાબર છે એમ. બસ એ મોટિવેટ કરવા માટે આપણને કહે છે કે ભાઈ તું અહીંયા અટક નહીં. આપણે અહીંયા સંતોષ પામી લીધું છે ને કે નહીં બધું બરાબર છે, રાઈટ? એટલે તો હવે કહે છે કે સમ્યક્ત્વ કે 25 દોષ તથા 8 ગુણ. સમ્યક દ્રષ્ટિ જીવને 25 દોષ રહિત હોય છે અને એને 8 અંગ પ્રગટ થાય છે, 8 ગુણ પ્રગટ થાય છે. તો એવા કયા છે આ 25 દોષ એ આપણે જાણી લઈએ. વાંચો આંટી. વસુમદ ટારી વારી ત્રિશકતા, ષટ અનાયતન ત્યાગો, શંકાદિક વસુતોષ વિના સંવેગાદિક ચિત્ત પાવો, અષ્ટ અંગ અરુ દોષ 25 તિન સંક્ષેપઈ કહીએ, बिन जाने तई दोष गुणन को कैसे तजिए गहिए. તો અહીંયા કહે છે કે 8 મદ. ઓકે, આપણે કાઉન્ટ કરીએ. 8 મદ, 3 મૂઢતા, 8 + 3 કેટલા થયા? 11 11. 11 અનાયતન કેટલા થયા? 17 17. અને 8 શંકા આદિ દોષ આદિ દોષ એટલે કેટલા થયા? 17 + 8 25. 25. તો આ 25 દોષ વગર હોય. તો 8 મદ એટલે શું ખબર છે? 8 પ્રકારના જીવ અહંકાર હોય. ઓકે, જીવને અલગ અલગ પ્રકારના અહંકાર હોય છે. તો એ આપણે આગળ લેશું, છતાં પણ એકવાર હું તમને 8 મદના નામ આપણે પાછળ છે ને અહીંયા છે પેજ 68 હિન્દી પુસ્તક, જે પાછળ આપણી ઢાળ પતી જાય છે ને પછી ઢાળના ભેદ સંગ્રહમાં આમાં આવે છે. તો 8 મદમાં શું આવે છે? જાતિ, લાભ, કુલ, રૂપ, તપ, બલ, વિદ્યા અને અધિકાર. આ 8 પ્રકારના મદ છે, જે આપણે આગળ પણ આવશે કે 8 પ્રકારના મદ કેવા કેવા હોય. કે હું ઉચ્ચ જાતિનો એટલે મમ્મી સાઈડ એવા, પપ્પા સાઈડ એવા, મને બહુ જ્ઞાન છે, મને બહુ બળ છે. ઓકે, હું બધા ઉપર મને બહુ દેખાવો બહુ સરસ લાગુ છું. નો મદ, ક્ષયક્ષમ જ્ઞાનનો. સાકર. તો કેટલા અલગ અલગ ટાઈપના મદ જીવને હોય છે. ઓકે, વી ડોન્ટ રિયલાઇઝ, બટ એકદમ કેઝ્યુઅલી કંઈક ને કંઈક સબકોન્શિયસમાં પણ આવા અહંકાર જીવને હોય છે. માન પડ્યો હોય છે. મારા મમ્મી સાઈડ બધું આવું આવું આવું, મારા પપ્પા સાઈડ આવું 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 એમ. તો અલગ અલગ પ્રકારના જીવને મત હોય છે, અહંકાર હોય છે, માન હોય છે. એ ઘણાને જ્ઞાન હોય છે હા, કે હું બહુ જ્ઞાની. અહીં પણ મત પ્રગટી જાય અલગ અલગ ટાઈપના મત પ્રગટે છે. તો અહીંયા 8 ટાઈપના મત છે, અહંકાર છે. તે સમ્યક દ્રષ્ટિ જીવને નથી હોતા. 3 મૂઢતા છે. ઓકે, તે સમ્યક દ્રષ્ટિ જીવને નથી હોતા. 3 મૂઢતામાં શું લીધું છે આપણે? ક્યાં ગયું મારું? આપણે જોશું 3 મૂઢતા કઈ છે. ઓકે, 6 અનાયતન છે, એટલે કે અધર્મના જે સ્થાન છે. ઓકે, તે પણ જીવને
નથી હોતા, અને 8 શંકા આદિ દોષ. જે 8 ગુણ છે ને એનો ઓપોઝિટ 8 ગુણ પ્રગટ થાય છે, હા, એટલે એનું જ વિરોધી લીધેલું એનું છે. એનું એક્ઝેક્ટલી ઓपोजिट એની વાત ચાલશે. इस प्रकार सम्यक्त्व के 25 दोष है. एडिशनली संवेग, अनुकंपा, आस्तिक्य और प्रशम सम्यक दृष्टि को होते हैं. તો વોટ ઇઝ સંવેગ? સંવેગનું અર્થ થાય છે ધર્મ ના કાર્યમાં પરમ ઉત્સાહ. ઓકે, એમ ધર્મના કાર્યમાં એમ રડતું મોઢું, થાકેલું મોઢું, હવે હું કંટાળી ગયો, હજી કેટલી વાર, કેમ કલાક ખતમ નથી થતું, રાઈટ? તો એ જે છે એ ધર્મના કાર્યમાં એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ ટુ ગો એન્ડ અટેન્ડ, તો એને કહેવાય સંવેગ. અને શરીર અને ભોગોના સંસારના કાર્યોમાં એને ભય લાગે, વૈરાગ્ય ઉત્પન્ન થાય. પછી અનુકંપા એટલે કે જીવ કે પ્રતિ કરુણા, દયા કા ભાવ. ઓકે, એ પ્રત્યેક જીવ પ્રત્યેને કરુણા અને દયાનો ભાવ આવે. આસ્તિક્ય એટલે કે દ્રઢ વિશ્વાસ કોનો? 7 તત્વોનો, ચારો અનુયોગનો, દેવશાસ્ત્ર ગુરુનો અટલ શ્રદ્ધા, એને કહેવાય આસ્તિક્ય. અને પ્રશમ એટલે કે જે 3 કશાયો, એટલે અનંતાનુબંધી ગઈ ને, સમ્યક દર્શન થયું એટલે અનંતાનુબંધી ગઈ. પછી 3 ટાઈપની જ કશાય રહી, અપ્રત્યાયન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન. તો એની મંદતા થવી તેને કહેવાય પ્રશમ. એ છે તો ખરી સત્તામાં, પણ એનું જોર ઘટી ગયું છે, તો તેને કહેવાય પ્રશમ. તો એ સમ્યક દ્રષ્ટિ જીવને આ ચારે પણ હોય છે. सम्यक्त्व के अभिलाषी जीव को सम्यक्त्व के इन 25 दोषों का त्याग करके उन भावनाओं में मन लगाना चाहिए. તો આ ખાલી સમ્યક દર્શન માટે નથી કહી રહ્યા. ઓકે, આપણા જેવા જીવો જેને સમ્યક દર્શન નથી થયું, એને પણ આ બધા ચીજની ધ્યાન રાખીને એ પ્રમાણે એટલીસ્ટ યુ શુડ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધીઝ થિંગ્સ. જે આ આપણે વાત કરી, 8 મત, 3 મૂળતા, 6 અનાયતન અને 8 शंका आदि दोष. પછી यहाँ કહે છે कि अब सम्यक्त्व के 8 गुणों, अंगों और 25 दोषों का संक्षेप में वर्णन किया जाता है, क्योंकि जाने और समझे बिना दोषों को कैसे छोड़ा जा सकता है और गुणों को कैसे ग्रहण किया जा सकता है. तो હવે 8 अंग વાંચી લઈએ. ચલો આંટી. वचन में शंका न दार वृषभ सुख वांछा भाने मुनि तन मलिन न देख घिनावै तत्व तत्व पिछाने निज गुण अरु पर अवगुण ढाके वा निज धर्म बढ़ावे कामादिक कर वृष तई चिकते निज पर को सुदृढ़ावे. નેલબેન અડધી ગાથા 13 ની વિધિ છે, લઈ લો. લઈ લો. તો ધર્મી સો ગૌ વત્સ પ્રીતિ સમ કર જીન ધર્મ દીપાવે ઇન ગુણ તય વિપરીત દોષ વસુ તિન કો સતત કિપાવે. 8 અંગ છે. શંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા. ઓકે, પછી અમૂઢ દ્રષ્ટિ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને છેલ્લું છે પ્રભાવના. ભુવન. હા, ઉપગુણ. તો આ છે કેટલા છે? 8 ગુણ સમ્યક દ્રષ્ટિને, એને 8 અંગ પણ કહેવાય છે. તો એની સ્ટોરીઝ છે જે આઈ થિંક આપણને લગભગ બધાને ખબર હશે. જો નહીં ખબર હોય તો આપણે મને એક યાદ અપાવજો, હું ઓનલાઈન ગોતીને મોકલી દઈશ. ડિજિટલ સ્ટોરીઝ છે, 5-7 મિનિટની. તો એમ કે છે કે જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને, એને કદી પણ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે શંકા ન જાગે. ઓકે, એ 100 એ છે, અને એડિશનલી નિશંકિત થઈ જાય કે બધું વ્યવસ્થિત છે, બધું ક્રમબદ્ધ છે, જે છે બધું ભગવાને જેમ જોયેલું છે એમ જ થવાનું છે, એને શંકા નથી રહેતી. પૂરી શ્રદ્ધા. એને સમજાય ના એ અલગ વસ્તુ છે, પણ શ્રદ્ધા પૂરી છે. શ્રદ્ધા, અને એને ભય જ ના રહે. ઓકે, એટલો નિશંક, એટલો ભય વગરનો થઈ જાય આ જીવ. તો એમાં એક ફેમસ સ્ટોરી હતી,
તલવાર અલે ઓલું નમોકાર મંત્ર ચોર હોય છે ને, અંજન ચોર છે, કોણ છે? લગભગ અંજન ચોર જ છે. અંજન ચોર. એના પાછળ કહીએ ને રાજાના બધા સોલ્જર્સ દોડે છે, એના પાસે એક હાર છે, એને ચોર્યું છે. અને ત્યાં એક બીજો વ્યક્તિ છે, એને કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. રિદ્ધિ કહીએ ને, રિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ ત્યાં એને કોઈકે કીધું તું કે તું આવા એક અ, કહીએ ને એક વેસલ છે, વેસલમાં બેસી જા. અ, અને નીચે એરોસ અરે તલવાર છે, અને તું ખાલી નમોકાર મંત્ર ગણીને આ ઉપર જે દોરી છે એને કાપી લે. અને તું નમોકાર મંત્ર બોલશે ને એટલે તું આકાશગામીની તને રિદ્ધિ પ્રાપ્ત થશે. હવે એને વિશ્વાસ પડતો નથી કે હું નમોકાર મંત્ર ભણું અને આ કાપું તો હું ઉપર જાઉં કે નીચે જાઉં. એને ડર લાગે છે કે હું નીચે તલવારમાં પડી જઈશ તો મરી જઈશ. તો એ નમોકાર મંત્ર કમ્પ્લીટ કરતો જ નથી ને ડરે છે. અને ઓલો દોડતો દોડતો આવે છે, જે ચોર હોય છે. તો ચોર કે છે કે શું કરે છે તું? તો કે મને આકાશગામીની જે રિદ્ધિ છે એ પ્રાપ્ત કરવી છે, જો હું આમ કરું તો કે તું ઉતર, હું બેસું છું. અને એ નમોકાર મંત્ર ભણીને એમ કટ કરી દેશે જે હવામાં હોય છે એ કુંડલો. ઓકે, અને એને રિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. તો બેઝિકલી એને શંકા નથી નમોકાર મંત્ર પ્રત્યે કે દેવ શસ્ત્ર ગુરુ પ્રત્યે, અને એને રિદ્ધિ પ્રગટ થાય છે. તો એ કહે છે કે એવા જીવોને કહેવાય નિશંકિત અંગ પ્રગટ થાય છે. પછી તો એ જીવ તો ભાઈ ફૂલ યુટર્ન લઈ લે છે અને એ સિદ્ધ દશા પણ પ્રાપ્ત કરી લે છે. તો એ કે છે કે આવી રીતે ફર્સ્ટ સ્ટોરી થઈ નિશંકિત. સેકન્ડ છે નિકાંક્ષિત, કે એમાં એની પણ સ્ટોરી છે. તો દેવ આવે છે અને દેવ આવે છે ને એક રાજાને આહાર લેવા જોવા માટે ઉલટીઓ કરે છે. એ દેવ એ પરીક્ષા લેવા આવે છે, પરીક્ષા એ લેવા આવે એ છે. છે નિર્વિચિકિત્સા. એ રાજાનું નામ યાદ નથી આવતું. એ છે નિર્વિચિકિત્સાંગ, હા જ્યાં એ એના ઉપર ઉલટી કરે છે. નિર્વિચિકિત્સા એટલે કે આપણને કહીએ ને અ, ગંદુ લાગવું, ઈકી ફિલિંગ આવે ને, એને ઘૃણા નહીં કરવાની. ઘૃણા ઘૃણા, હા. તો એ સમ્યક દ્રષ્ટિ જીવ તો દરેક દ્રવ્યને જે દ્રવ્ય છે એમ જ જોઈએ છે, દ્રવ્યના સ્વરૂપ રીતે જોઈએ છે. પૂતગલનું સ્વભાવ શું છે? સ્પર્શ રસ વર્ણ ગંધ. હા, અને શરીરનું સ્વભાવ છે સડન ગલન પીલન, એવી રીતે છે, રાઈટ? તો એ જે દ્રવ્ય છે, દ્રવ્યના સ્વભાવ રીતે અગર તમે જોઈ લો તો તમને કઈ રાગદ્વેષ નહીં થાય, તમને ઘૃણા નહીં થાય, તમને એના પ્રત્યે પ્રેમ નહીં આવે, ખરાબ નહીં લાગે. તો વેન યુ સી ધ દ્રવ્ય ઇન દ્રવ્ય ફોર્મ, ઓકે, એ વસ્તુને વસ્તુના રીતે જોશો તો તમને ઓટોમેટિક રાગદ્વેષ નહીં થાય. અને હું જો એનાથી પછી મને સારું ખરાબ એમ ચાલુ કરી દઉં તો પછી બધી ગડબડ ચાલે છે. તો એ જીવને નિર્વિચિકિત્સા અંગ પણ જાગે છે. પછી અ એક બીજું શું હતું? ઉપગુહન હતું કે કોઈ અમૂર્ત દ્રશ્યની પેલા એટલે અમૂળ અમૂળ દ્રષ્ટિ અંગ. અમૂળ દ્રષ્ટિ અંગમાં રેવતી રાણીનું હતું દાખલો કે અ, એટલો બધો દ્રઢ વિશ્વાસ દેવશાસ્ત્ર ગુરુ પર કે એ જીવ કદી પણ દેવ મૂળતા, ગુરુ મૂળતા કે શાસ્ત્ર મૂળતા કે ધર્મ મૂળતા કરતો નથી. ઓકે, આપણે કેટલા તીર્થંકર ભગવાન હોય? 24. પ્રેઝન્ટ 24. 24. પ્રેઝન્ટ નહીં, હંમેશા 24 જ. હંમેશા 24 જ હોય. એટલે ઓકે. 24 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ ને આમ હા તો. હા હા, એટલે એક કાળમાં 24 હોય. હા હા 24 ના વધારે હોય ના ઓછું. ઓકે, હા. that number is fixed. હવે હું કહી દઉં કે ચલો 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 25મો સમો શરણ લાગ્યો છે, બીજા ભગવાન આવ્યા છે, તો આઉટ ઓફ ક્યુરિયોસિટી આપણે જઈએ, રાઈટ? હા, તો અહીંયા કે છે કે રેવતી રાણીને તો એટલી પણ ક્યુરિયોસિટી નહીં જાગી, કારણ કે એમને ખબર છે કે જીનવાણીમાં તો કીધું છે 24 જ તીર્થંકર હોય, 25માં ના હોય. તો આ જે છે 25મો જે સમો શરણ આવ્યો છે એ કોઈક દેવોની માયાજારી છે. ઓકે, તો એવું કઈ હોય જ નહીં, આ ઉલ્લુ બનાવવાના ધંધા છે, મારે ત્યાં જવાય નહીં. અને રેવતી રાણી ત્યાં ન ગયા એટલે રેવતી રાણીની પ્રશંસા થઈ કે તેમને અમૂળ દ્રષ્ટિ અંગ છે. ઓકે, હોય તો બધાએ બધા અંગ, પણ કોઈ
એક એક્ઝામ્પલથી સ્ટોરીથી એ ફેમસ થઈ જાય છે. તો આપણને પણ દેવશાસ્ત્ર ગુરુ જેમ કીધું છે કે આગમમાં જેમ આવ્યું છે એના ઉપર દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. પછી ત્યાં ચેન્જીસમાં આપણે ચેક કરવા જઈએ, તપાસણી કરવા જઈએ કે તો એ પોસિબિલિટી જ નથી. દેર મે બી કે કંઈક તમને લોભાવા માટે કંઈક કર્યું હોય, એવું હોય નહીં. પછી બીજું હતું ઉપગુહન. નેહલબેન, સો એક જીવનું આયુષ્ય કર્મ પતી જાય છે હમ, પછી મેક્સિમમ 3 સમયની અંદર એ બીજા બોડીમાં એન્ટર થઈ જાય છે, રાઈટ? હવે આ તો જીનવાણી છે, રાઈટ? હમ, હા, તો આપણે ઘણી વખત અહીંયા પ્રાર્થનામાં બેઠા હોય અને એ જીવ તો દેવલોકમાં ઇન્દ્ર બની ગયા હોય. બરાબર. તો ઘણી વખત એમ થાય કે આમાં દુઃખ કરવા જેવું છે શું? હા, છે જ નહીં. ઇફ યુ ફોલો ધ જીનવાણી. હા, દુઃખ પણ કરવા આ બોલાય એવું બી નથી, કેમ કે શું છે કે એવરીબડી ઇઝ નોટ ઓન ધ સેમ પેજ. વાત છે, વ્યવહાર. જયદીપભાઈ એક વસ્તુ સમજી લો, આપણે જે વસ્તુ કરીએ છીએ ને એ શબ્દોમાં બોલવાની જ નથી. આપણે તમે તમારી પત્નીને એમ નહીં કહો કે તું મારી પત્ની નથી, કે તમે દીકરાને એમ નહીં કહી શકો તું મારો દીકરો નથી, પણ એને જ આપણાના નથી માનવાના એ મનમાં સમજવાનું છે. બસ. ઘરમાં મોઢે નથી કહેવાનું, આપણા બરાબર, અભિપ્રાયમાં બદલવાનું છે બરાબર. કે તમે આ મારું નથી. yes, તમે કદી ડોક્ટર પાસે જઈને એમ નહીં કહી શકશો કે મારા શરીરને તાવ આવે છે કે મારી પર્યાયને તાવ આવે છે. ઓકે, તો એવી રીતે કહેશો તો કે ભલે ચલો હવે આપણે મેન્ટલ હેલ્થ ડોક્ટર પાસે વયા જઈએ. ઓકે, તો કેવી રીતે Actually, એ બદલે બીજે નાખી દેશે. ભાષા બોલવાની, નિશ્ચયમાં નિશ્ચયની, વ્યવહારમાં વ્યવહારની ભાષા બોલવી જ પડે. યસ, વેરી રાઈટ. યસ ચાલો. હા, મને ખાલી ક્લેરિટી જોઈએ છે. નિશંકિત અંગ મતલબ વી આર નોટ ડાઉટિંગ ધ જેનિઝમ. યસ, વી આર નોટ અને પણ તો અમૂળ દ્રષ્ટિમાં પણ એ જ કહે છે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ જસ્ટ ધેટ નો દેટ વી આર નોટ they are not doubting, but it is કમ્પ્લીટ ફેથ. કે નહીં, they will not get fooled. વિવેક વાપરે. હા, અમૂળ એટલે તમે મૂર્ખ નથી બનતા, તમને વિવેક છે, તમને ખબર છે. are intelligent enough to know what is right, what is wrong. ઓકે, ઓકે. ત્યાં વિવેક વાપરે છે જીવ અમૂઢ દ્રષ્ટિમાં, અને અહીંયા તો એને શંકા નથી થતી, ડાઉટ નથી. ઓકે, સો દેર ઇઝ અ ડિફરન્સ. પછી ઉપગુહનમાં આપણે શું કહીએ, ક્રિટિસાઇઝ કરી લઈએ ને, તે એમ કર્યું, બધાની વચ્ચે કરી દઈએ. તો કે સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, કોઈ પણ જીવની જે નેગેટિવ પોઈન્ટ્સ છે ને એને લોકની સામે ક્યારેય ખોલતો નથી. એને જલીલ નહીં કરે, એને ઓપન આઉટ નહીં કરે. બની શકે એને અંદર ખાને પ્રાઇવેટલી કદાચ કે ઓકે, એનો ફોકસ છે કે ખાલી ગુણોને ઉજાગર કરવો. તો ત્યાં પણ એક સ્ટોરી આવે છે કે એક જીવ છે ચીટિંગ કરે છે, ચીટિંગ કરીને બ્રાહ્મણ બને છે કારણ મૂર્તિ લઈ જાય છે, કે હા એના પછી ધર્મી શેઠ કહે છે કે મેં જ કીધું તો તું હા મંદિરથી લઈ આવ. એવી કઈ સ્ટોરી છે, મેં બહુ પહેલા વાંચી હતી. તો મૂર્તિ જ લઈ જઈને ચોરી કરી જાય છે. તો પછી જે શેઠની મૂર્તિ હતી બીજા બધાને તો લાગ્યું કે આ ચોરી કરે છે. તો એ ચોરીને ઢાંકવા શેઠ પોતે કહે છે કે ના ના, એને ચોરી નથી કરી, એ તો મેં જેને કીધું તું કે આ મૂર્તિ લઈ આવ. તો આ એનું ટર્નિંગ પોઈન્ટ થઈ ગયું આ જીવનું. મેં એને પ્રોટેક્ટ કર્યું, મેં એને બધાની સામે એને ઓલું ચોર ન કીધું. તો એ પછી જીવ ચેન્જ થઈ ગયો એનો માઇન્ડસેટ, અને એ ધર્મમાં લાગી ગયો. તો ઉપગુહનનું એ કામ છે. પછી સ્થિતિકરણ. બે ફ્રેન્ડ્સ હતા, બેવે મુનિ દીક્ષા લીધી. ઓકે, અને એક રાજાની જે હતું ને એને બીજા ફ્રેન્ડને કઈ હજી વૈરાગ્ય. નહીં, એવું નહીં. ઓલા મુનિ બહુ બીમાર થઈ ગયા અને એને સહન નહોતી, તો થોડુંક ઈ ઓલામાં આવી ગયા. તો બીજા મુનિ એને સંબોધન કર્યો કે તું તો આટલું જ્ઞાની છે, આટલું બધું વતરપ કરે છે, તું આટલી નાની વાતમાં કેમ ગભરાઈ ગયો? એટલે એને પાછો જતો હતો ને પાછો પોતા ઓલામાં લઈ આવ્યો. એવી સાયન્ટિસ્ટ. હા, મેં જે સ્ટોરી સાંભળી છે ને એમાં એમ છે, સ્થિતિકરણ. હા, બે ફ્રેન્ડ્સ હોય છે. એક તો વૈરાગ્યથી જ દીક્ષા લે છે,
બીજો ફ્રેન્ડ એને જોઈને દીક્ષા લે છે કે ચલ તું લે છે તો હું પણ લઉં. ઓકે, હમ. હવે આ જે ફ્રેન્ડ છે જેને વૈરાગ્ય છે એની રાણીઓ બહુ બ્યુટીફુલ. અને આ જે ફ્રેન્ડ છે એની રાણી જે છે એ કાણી છે, લૂલી છે. ઓકે, હવે એ લોકો દીક્ષા લઈને જંગલમાં રહે છે. જરાક ટાઈમ પછી આ તો વૈરાગ્યપૂર્વક છે તો એ તો ફર્મ છે, આ ઢીલો પડી જાય છે, એને એની રાણીઓ યાદ આવે છે. હવે આ વૈરાગ્યવાળા જીવને ખબર પડે છે કે મારો ફ્રેન્ડ ઢીલો પડ્યો છે, તો એ શું કરે છે, એ જાય છે પોતા એટલે કે છે કે ચાલ આપણે આહાર લેવા જઈએ. તો બંને જણ જાય છે આહાર લેવા. ઓકે, એ પેલા એના ઘરે જાય છે, આ જે વૈરાગ્યવાળો જીવ છે ને જેની બહુ બ્યુટીફુલ રાણીઓ છે. ઓકે, તો એ જાય છે પોતાના ઘરે, તો એ જોએ છે કે વાવ એની રાણીઓ તો કેટલી છે. અને પછી એને યાદ આવે છે કે ભાઈ મારી રાણી તો કાણી છે, તો એનાથી હું શું ભ્રમિત થાઉં છું કે શું એટલો મોહિત થાઉં છું. એટલે પછી ધીસ ઇઝ હાઉ એને સ્થિતિકરણ કરાવે છે, નોટ બાય ટેલિંગ, બાય ગિવિંગ એન એક્ઝામ્પલ, અને એને સમજાવીને એમ પાછો માર્ગમાં વાળે છે, તો એને કહેવાય સ્થિતિકરણ. પછી વાત્સલ્ય અંગમાં તો બધાને રક્ષાબંધનની સ્ટોરી તો ખબર જ છે કે કેવી રીતે વાલી મુનિરાજે બધી હેલ્પ કરી હતી. અને પ્રભાવના અંગમાં આપણે જોયું હતું તો શ્રેણિક રાજાની ચેલના રાણી હતી, તો ત્યાં બુદ્ધનું બહુ પ્રભાવ હતો. બુદ્ધનું ત્યારે ડિબેટ ચાલ્યું હતું કે કોનું પેલા રથ જશે, તો શ્રેણિક રાજા તો બુદ્ધ જ હતા. તો અને એની પેલી રાણીનું બહુ વર્ચસ્વ હતું, તો એ કે મારો પેલા રથ જાય. અને ચેલના રાણીને એમ હતું કે પેલા જીન ધર્મનું રથ જાય. અને પછી કંઈક સ્ટોરી ચાલી અને મુનિરાજ ને બધું થયું, અને પછી દેવોએ અતિશય કર્યું. એ અતિશય એવું થયું કે વર્ષા થઈ કઈ રત્નોની ને જે કાંઈ પણ જે મિરેકલ ને જે થયું એના લીધે પછી જીન ધર્મનું રથ આગળ ચાલ્યું, એટલે કે પ્રભાવના જીન ધર્મની થઈ. તો દેટ વોઝ ધ સ્ટોરી ઓફ પ્રભાવના. તો મેં તમને શોર્ટમાં 8 અંગની સ્ટોરી કહી દીધી છે, અને એ હું ફટાફટ વાંચી જાઉં છું જે આપણે હવે સાંભળી લીધું છે. તો તત્વ યહી है ऐसा ही है अन्य नहीं है तथा अन्य प्रकार से नहीं है, इस प्रकार यथार्थ तत्वों में अचल श्रद्धा होना, તત્વોમાં અચલ શ્રદ્ધા થવી તેને કહેવાય નિશંકિત અંગ, શંકા ન રહેવી. હવે अव्रति सम्यक दृष्टि जीव भोगों को कभी भी आदरणीय नहीं मानते. જેણે જે ચોથા ગુણસ્થાનક છે એ ભોગોને આદરણીય નથી માનતા, किंतु जिस प्रकार कोई बंदी कारागृह में इच्छा न होने पर भी दुख सहन करता है, उसी प्रकार वे अपने पुरुषार्थ के निर्बलता से ग्रहस्थ दशा में रहते हैं. એ એન્જોય નથી કરતા સમ્યક દ્રષ્ટિ જીવ ગ્રહસ્થ અવસ્થામાં. ઓકે, किंतु रुचि पूर्वक भोगो की ઈચ્છા નહીં કરતે. આપણે હમણાં કેવી રીતે કરીએ છીએ, રુચિપૂર્વક, બહુ રાઈટ? યસ, ભોગોની ઈચ્છા કરીએ છીએ, ભોગોને ભોગવીએ છીએ રુચિપૂર્વક. સમ્યક દ્રષ્ટિ જીવ પણ ભોગોને ભોગવે છે, બટ ડિફરન્સ છે કે એને ત્યાં રુચિ નથી. તો સમજો, નહીતર આપણે ત્યાં ક્વેશ્ચન માર્ક લગાડીએ કે आपका खून खून मेरा खून पानी ऐसा क्यों, तो कि એવું નથી. ओके, तो इसलिए उन्हें निशंकित और निकांक्षित अंग होने में कोई बाधा नहीं. धर्म सेवन करके उसके बदले में सांसारिक सुखों की इच्छा न करना, उसे कहते हैं निकांक्षित. આપણે તો હમણાં કેવી રીતે કરીએ કે હું 4 ઉપવાસ કરું તો મારો ઓફિસનો પ્રોબ્લેમ પુણ્ય થશે, થઈ જાય, પુણ્ય થશે. થઈ જાય, સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય, તો આપણે લેનદેન કરીએ. તો કે લેનદેનનો ધર્મ નથી, તો એટલે કે છે કે નો सांसारिक सुखों इच्छा. मुनिराज अथवा अन्य किसी धर्मात्मा के शरीर को मैला देखकर घृणा न करना તેને કહેવાય निर्विचिकित्सा. सच्चे और झूठे तत्वों की परीक्षा करके मूढ़ता तथा अनायतनों में न फंसना એને કહેવાય અમૂઢ દ્રષ્ટિ. પરીક્ષા કરવી સાચું છે કે નહીં ચેક કરવું. अपनी प्रशंसा करने वाले गुणों को तथा दूसरे की निंदा कराने वाले दोषों को ढकना. પોતાને પ્રશંસા વાહવાઈ નહીં કરવી, એકચ્યુઅલી પોતાની જે પ્રશંસા બહુ કરે ને એને નીચ કુળનું બંધ થાય.
ઓકે, નીચ કુળનું બંધ થાય, એટલે પોતાની બડાઈ, હું આવો, હું આમ કરું, મેં કીધું તું ને આમ, એ આપણે અવોઇડ કરવાનું, આ બધું કરવાનું. और आत्म धर्म को बढ़ाना, નિર્મલ રખના, તેને કહેવાય ઉપગુણ. ઉપગુણનું બીજું નામ ઉપવૃહણ પણ છે, જીનાગમમાં મળે છે. बराबर. काम, क्रोध, लोभ आदि किसी भी कारण से सम्यक्त्व और चारित्र से भ्रष्ट होते हुए अपने को तथा पर को धर्म में उसमें स्थिर कराना, તેને કહેવાય સ્થિતિકરણ. ઓકે, કોઈ પણ કશાય ઉત્પન્ન થઈ ગઈ તો એ જીવને પાછું લઈ આવો. अपने साधर्मी जन पर बछड़े की तरह प्यार रखना, हाँ, रखने वाले गाय की भांति निरपेक्ष प्रेम रखना, તેને કહેવાય વાત્સલ્ય અંગ. अज्ञान अंधकार को दूर विद्या बल बुद्धि आदि के द्वारा शास्त्र में कही हुई योग्य रीति से अपने सामर्थ्य अनुसार जैन धर्म का प्रभाव प्रकट करना, તેને કહેવાય પ્રભાવના અંગ. આનો ઓપોઝિટ એને કહેવાય અપ્રભાવ. ભાઈ વિપરીત જે છે, શંકા, કાંક્ષા, પછી ને વિકિત્સા. 25 કોષ કીધા છે એમાં લેવાનું ને? એમાં 8 ને એડ કરી દેવાનું. ઓકે, Okay. એ થયા 8 વિપરીત, અને એનો ઓપોઝિટ થઈ ગયા ગુણ, અવગુણ અને ગુણ. બરાબર, ક્લિયર? હવે આપણે મદ એટલે કે જે માન છે, જે ખબર છે શ્રીમદજી કહે છે માન ન હોય તો હમણાં જ મોક્ષ અહીંયા જ છે. રાઈટ. તો પણ હરેક જીવને માન કશાય છે. તો એ કે આ માન કશાય કેવી રીતે છે ને એના કેટલા પ્રકાર છે એની આપણે ચર્ચા કરીએ. વાંચો આંટી. પિતા ભૂપવા માતુલ ઉપજો હોય ન તો મદ ખાને, મદન રૂપ કો મદન प्राण को धन बल को मद भाने, तप को मदना मद जू प्रभुता को करे न सो निज जाने, मद धारे तो यही दोष वसु समुचित को मल ठाने. તો અહીંયા છે જો એક તો છે પિતા સાઈડનું આપણને મદ, મામા સાઈડ એટલે માતૃપક્ષનું મદ, વિદ્યાનું મદ, લક્ષ્મીનું મદ, શક્તિનું મદ, તપનું મદ, ઐશ્વર્યનું મદ, એવી રીતે 8 પ્રકારના મદ છે. હવે ફર્સ્ટ વાળું લઈએ. પિતા કે ગોત્ર કો કુલ. કુલ કોને કહેવાય? પિતાના ગોત્રને. અને માતાના ગોત્રને જાતિ કહેવાય. ओके. पिता आदि पितृपक्ष में कोई राजा आदि के प्रतापी पुरुष होए तो होने से હું રાજકુમાર, હું એમનો દીકરો, રાઈટ. તો હું એક સીટી વગાડીશ તો અહીંયા આવી જશે. આપણે નથી કહેતા કોઈક આપણને રસ્તામાં ટ્રાફિક પોલીસમેન કે કોઈ પોલીસમેન આપણને પકડી લે તો આપણે શું કહેશું? 1 મિનિટ રૂકો, મેં જરા ફોન કરતા હું ઉनको. હા, રાઈટ. તો તરત શું કર્યું કે એને કીધું કે તને ખબર નથી હું કોણ છું. તો હું કોણ છું કહેવા માટે આપણે કરીએ છીએ ને, તો એને કહેવાય કે આઈધર વી હેવ પિતાનું પક્ષનું મદ, કે કોઈક એવી કોઈક અધિકારી પોસ્ટ પર છે, હાઈ લેવલ પોસ્ટ પર, કા મમ્મી સાઈડનું, मामा साइड नो अभिमान करना सो कुल, और मामा आदि मातृ पक्ष में राजा आदि प्रतापी पुरुष होने का अभिमान करना, તેને કહેવાય જાતિ મદ. શારીરિક સૌંદર્ય કા મદ કરના સો, હું બહુ બ્યુટીફુલ, હું બહુ આમ, હું બહુ તેમ, તો તેને કહેવાય રૂપ મદ. अपनी विद्या का अभिमान करना, તેને કહેવાય જ્ઞાન મદ. રાઈટ. બહુ યાદ રહી જાય લોકોને. તો વી ડોન્ટ રિયલાઇઝ કે સમહાઉ આ ક્યારે માન ઘૂસી જાય ને ખબર જ ના પડે. વી હેવ ટુ કીપ ચેકિંગ આર સેલ્વ્સ કે આ માનનો કીડો મારામાં ન ઘૂસવો જોઈએ. अपनी धन संपत्ति का अभिमान करना, તેને કહેવાય ધન મદ. હું બહુ શ્રીમંત, હું અંબાણી, હું એટસેટ્રા એટસેટ્રા, રાઈટ. अपनी हाँ सॉरी કઈ કીધું? अपनी शारीरिक शक्ति का गर्व करना बल मत. હું તો કદી બીમાર જ નથી પડતો, મેં આજ સુધી દવા જ નથી લીધી, હું તો બહુ બલવાન, હું બહુ તંદુરસ્ત, જો હું હમણાં આટલા બધા કિલો વજન ઉપાડી આવું. તો એ જે કહે છે કે બલ મદ, એ પણ કઈ કાર્યકારી નથી. પછી તપ મદ, अपने व्रत उपवास आदि तप का गर्व करना. હું જોઉં છું, આઈ મીન આઈ હેવ લોટ ઓફ પીપલ અરાઉન્ડ મી કે તેમને તપનું ઘણું મદ આવી જાય કે
મેં માંસ ખમણ કર્યું, મેં 16 ઉપવાસ કર્યું, હા તો તમે તો કાંઈ નથી કરતા, એન્ડ દે ફીલ રિયલી પ્રાઉડ ઓફ ઇટ. એને એટલું પણ કે છોડો, તો એ કે છે કે तप मत, अपने बड़प्पन और आज्ञा का गर्व करना सो प्रभुता मत है. हाँ, अपने बड़प्पन, હું બહુ મોટો છું ઘરમાં, અધિકારી છું, તમે બધાએ મને રમવાનું, રાઈટ? એમ કેમ તમે મને જય જિનેન્દ્ર ન કરો? હું આવ્યો ને મને બોલાવ્યું નહીં, મને માન પણ ના એ છે, એ આજ્ઞાનું ગર્વ, फूफाजी नाराज हो गए थे। हाँ फूफाजी नाराज हो गए, राइट? तुरंत ही हो जाते हैं फूफाजी तो वैसे भी कुल जाति रूप ज्ञान धन बल तप और प्रभुता, ये 8 मद दोष कहलाते हैं. जो जीव इन 8 का गर्व नहीं करता वही आत्मा का ज्ञान कर सकता है. તો આપણે પણ, આપણને હવે સુખ જોઈએ છે તો આ 8 આપણને હેરાન ન કરે એને આપણે ધ્યાન રાખવાનું. यदि उनका गर्व करता है तो ये मद सम्यक दर्शन के 8 दोष में बन जाते हैं અને સમ્યક દર્શનને દૂષિત કરી નાખે છે. હવે 6 અનાયતન और 3 મૂઢતા. હા વાંચો આંટી. गुरु कुदेव कुमूष सेवक की नहीं प्रशंस उचरे है, जिन मुनि जिन श्रुत बिन कुगुरादिक तिन्हे नमन करे हैं. તો અહીંયા કહે છે કે કુગુરુ, કુદેવ ને કુધર્મ, અને કુગુરુના સેવક, કુધર્મના સેવક અને કુદેવના સેવક, એને કહેવાય છે 6 અનાયતન. 6 અનાયતન એટલે કે ધર્મ કે અસ્થાન, ધર્મના સ્થાન નથી, નથી. એ દોષ કહેવાય છે. ઓકે, તો તેમની ભક્તિ, વિનય, પૂજન આદિથી દૂર રહેવું. किंतु सम्यक दृष्टि जीव उनकी प्रशंसा भी नहीं करता कि वाह आ કેટલો સુંદર મંદિર બનાવ્યો છે, नहीं करता, क्योंकि उनकी प्रशंसा करने से भी सम्यक्त्व में दोष लगता है. सम्यक दृष्टि जीव जिनेन्द्र देव, वितरागी मुनि और जिनवाणी के अतिरिक्त कुदेव, कुशास्त्र आदि को भय, आशा, लोभ और स्नेह आदि के कारण भी नमस्कार नहीं करता. કોઈ બંદૂક લગાડીને કે તારે નમન કરવું પડશે, જેમ હમણાં થયું નાસિકમાં, હા, તો કે એનાથી પણ, એ ભયથી પણ નમન ના કરે, આશાથી કે તું આમ કરી લે તને આ પૈસા મળશે કે તારી પ્રોબ્લેમ સોલ્વ થશે, એનાથી પણ નહીં, લોભથી પણ નહીં, અને સ્નેહ આદि પૂર્વક પણ નથી નમસ્કાર કરતા. क्योंकि उन्हें नमस्कार करने मात्र से भी सम्यक्त्व दूषित हो जाता है. कुगुरु की सेवा, कुदेव की सेवा तथा कुधर्म की सेवा, ये 3 भी सम्यक्त्व के मूढ़ता नामक दोष है. મૂળતા છે, વિવેક નથી વાપર્યું ને આપણે. ઓકે, તો આઈ હેવ ટુ યુઝ માય લોજિક. ઓકે, આઈ એમ સોરી બટ okay, I will not be able to finish. We started also late. I'll take 7 minutes. મેં 4:10 ના સ્ટાર્ટ કર્યું હતું. પછી અવ્રતિ सम्यक दृष्टि की देवों द्वारा पूजा और ग्रहस्थपने में अप्रीति. તો હવે આ વાંચીએ નહીં, હું ફટાફટ ભાવાર્થ લઉં છું. જો સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, એ કેટલો પુણ્યશાળી છે એની વાત કરે છે, કે દેવો આવે છે એને હેલ્પ કરે. तो जो विवेकी 25 दोष रहित 8 अंग सहित उन्हें अप्रत्याख्यानावर्णीय कषाय के तीव्र उदय से युक्त होने के कारण यद्यपि वे संयम नहीं लेते हैं, ओके, એ અણુવ્રત પણ નથી લઈ રહ્યા, તો પણ ઇન્દ્ર આદિ એમની પૂજા કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવની કોણ પૂજા કરે છે? ઇન્દ્ર આદિ. ઇન્દ્ર. અને આપણે શું પૂજા કરીએ? હું ક્યારે ઇન્દ્ર બનું, હું ક્યારે ઇન્દ્ર બનું. ફરક કેટલું છે? ઓલો ઇન્દ્ર આપણી પૂજા કરશે, જમીન આસમાનનો ફરક છે. ઇન્દ્ર આદિ સમ્યક દ્રષ્ટિ, જેણે હજી વ્રત લીધો નથી, હજી તો એને અણુવ્રત પણ, સંયમનું લેશ માત્ર પણ અંશ નથી, તો પણ દેવો આવીને એને પૂજા કરે છે.
जिस प्रकार पानी में रहने पर भी कमल पानी से अलिप्त है, उसी प्रकार सम्यक दृष्टि घर में रहते हुए भी गृहस्थ दशा में लिप्त नहीं होता, उदासीन निर्मोह રહે रह। છે। जिस प्रकार वेश्या का प्रेम कैसा होता है, पैसे के लिए ही होता है, हम्म। मनुष्य पर नहीं होता, एवी જ રીતે सम्यक दृष्टिनो सम्यक्त्व में ही होता है, गृहस्थपने में नहीं होता है। ओके। तथा जिस प्रकार सोना कीचड़ में पड़े रहने पर भी निर्मल है, उसी प्रकार जीव गृहस्थ में भी सम्यक દ્રષ્ટિ જીવ છે ને એ ગ્રસ્ત દશામાં રહીને પણ અલિપ્ત રહે છે, क्योंकि उसे ત્યાગને યોગ્ય માનતા હે, એ સારું નથી એ રીતે માને છે। सम्यक्त्वनी महिमा सम्यक दृष्टि के अनुत्पत्ति के स्थान तथा सर्वोत्तम सुख का सर्वधर्म का मूल। राइट। तो सम्यक દ્રષ્ટિ જીવ ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે ને ક્યાં ક્યાં ઉત્પન્ન નથી થતો। सम्यक દ્રષ્ટિ જીવ ખબર છે ક્યાં ક્યાં ઉત્પન્ન નથી થતો? કદી પણ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયમાં ઉત્પન્ન નથી થતો। ઓકે, નેવર। મન પંચેન્દ્રિય બરાબર સંગીમાં પણ ઉત્પન્ન નથી થતો। ઓકે। ઓકે, તો એ ઓલવેઝ 5 ઇન્દ્રિય સહિત જ ઉત્પન્ન થાય છે, વિથ મન। એડિશનલી સમ્યક દ્રષ્ટિ જીવ, ઓકે, દેવોમાં ઉત્પન્ન થાય, મનુષ્ય વિચાર જેવો ઉત્પન્ન થાય। ને ઓકે, તિર્યંચ તિર્યંચ અગર પહેલા જ બંધાઈ ગઈ હોય ને, ઓકે, પહેલા આયુ બંધ થઈ ગયું હોય તિર્યંચનું, તો ભોગ ભૂમિનો તિર્યંચ થાય, અચ્છા કર્મ ભૂમિનો તિર્યંચ કદી ના થાય। ઓકે, અચ્છા ઓકે, ભોગ ભૂમિનો તિર્યંચ થાય। અને બીજું શું, નથી નારકીમાં સપોઝ આયુ બંધ થઈ ગયું, જેમ કે શ્રેણિક રાજા હતા ને, તો નારકીનું બંધ થઈ ગયું હતું, તો પેલી નરકથી નીચે ના જાય, પેલી નરક। ઓકે ઓકે, હા, અને બધા પુરુષનો જ પર્યાય લે, જ્યાંય પણ હોય, પછી તિર્યંચમાં પણ હોય તો પણ પુરુષ હોય, નારકી તો ચલો છોડી દો, મનુષ્યમાં હોય પુરુષ હોય, દેવોમાં પણ પુરુષ હોય। હવે સ્ત્રી પર્યાય ક્યારે નહીં આવે, સ્ત્રી પર્યાય ક્યારે નહીં આવે, એકવાર સમજો। નિર્બેન 47 કર્મો બંધ પણ નથી થતા ને, 47 પ્રકારના કર્મોનું બંધ કેમ નથી થતું? સમ્યક દ્રષ્ટિને 47 પ્રકારના કર્મનું બંધ નથી। અનંતાનું બંધીનું નથી, બાકી એ તો મને નથી ખબર હા, 47 મેં કર્મોનું। ક્યાંક વાંચેલું હતું, પણ તમે જરા પૂછીને મને કોઈને હા, કહો। પૂછીને કહીશ હા। હા, કારણ કે કર્મોનું તો બંધ ચાલુ જ છે શુભાશુભ, એક ખાલી એમ છે કે એમને અનંતાનુબંધીનું બંધન નથી। ओके, अनंत अनुबंधी नु नहीं। अभी वांची ले एक बार। सम्यक दृष्टि जीव आयु पूर्ण होने पर जब मृत्यु प्राप्त करते हैं, तब दूसरे से सातवें नरक के नारकी कभी नहीं होंगे। ज्योतिष में पण हल्का, अरे देवों में पण हल्का देव नहीं थता जयदीप भाई। અચ્છા ज्योतिष व्यंतर भवनवासी क्यारे नहीं थाय। હા એ લોકો ઉપરના દેવ લોકમાં જાય જે આત્માની વાત કરતા હોય ઓલ ધ ટાઈમ वैमानिक देव में उत्पत्ति। દરબાર સિદ્ધિ ઇવન તીર્થંકરના એ વૈમાનિક દેવ દીક્ષા કલ્યાણકમાં જ જાય બીજા બધા કલ્યાણકમાં ન એટેન્ડ કરે ને કેમ કે વૈરાગ જ એટલો બધો હોય ને એક પ્રકારના બીજા દેવ છે જે ખાલી દીક્ષા કલ્યાણકમાં જાય। એમનું નામ છે, અ, મને યાદ નથી, બટ એ એક બીજા જ એક વૈમાન છે, ત્યાં જ રહે છે। તો ઓકે બીજા બધા વિમાનિક વિમાનિક દેવ વૈમાનિક તો ઘણા બધા ટાઈપના દેવો છે। ઓકે, વૈમાનિકમાં પણ ઘણા બધા છે। તો આ જીવ વૈમાનિક દેવમાં જ ઉત્પન્ન થાય। ઓકે, જ્યોતિષ વ્યંતર ભવનવાસી ક્યારે નહીં બને, નારકીમાં બીજાથી સાતવામાં ક્યારે નહીં જાય, નપુંસક ક્યારે નહીં બને, સ્ત્રી ક્યારે નહીં બને, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને કર્મભૂમિના પશુ ક્યારે નહીં થાય, नीच कुल वाले, विकृत अंग वाले, अल्प आयु वाले, दरिद्र नहीं होते। सोचो आ जीव जયારે सम्यक દર્શન લેશે તો આગળ જ્યારે પણ જશે ને તો પૈસા વાળો, બધા અંગ બરોબર, બુદ્ધિ વાળો, બધા જ અનુકૂળતા સંયોગો સહિત હશે। રાઈટ, વિમાનવાસી દેવ જ બનશે। ઓકે, ભોગ ભૂમિના મનુષ્ય અથવા તિર્યંચ બની શકે છે, કર્મ ભૂમિના તિર્યંચ કદી નહીં બને। કદાચિત નરકમાં એમનું આયુ બંધ થઈ ગયું હોય તો પેલા નરકથી નીચે નહીં જાય। तीन लोक और तीन काल में सम्यक दर्शन के समान सुखदायक अन्य कोई वस्तु नहीं है। હજી બીજો બીજો અટ્રેક્શન આપી દીધું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરો તમને સાંસારિક સુખ પણ મળશે।
જો આવું લાલચ રાખી ને તો સમ્યક દર્શન બી નહીં થાય. એટલે કે છે કે સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ જીવને જ આ બધું ઉપલબ્ધ છે. કે બધું હોય છે. એના માટે આ તમે કીધું સાવ સાવ નીકળી થોડી જવાનું છે. તમને લાલચ આવી તો સમ્યક દર્શન નો થાય. નહીં, સાવ એ વિચાર નીકળી થોડી જવાનો છે નેહલબેન. નહીં જાય. ધીસ ઇઝ અ વે, લાઈક એટલી એટલી મહિમા બતાડે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને તો સંયોગોનું પણ અનુકૂળ મળે છે. સમ્યક દર્શન પણ અનુકૂળ સંયોગોમાં એને રસ નથી. રસ નથી, પણ એ બાય ધ વે થઈ જાય છે હા, એઝ અ સાઇડ ઇફેક્ટ. સાઈડ ઇફેક્ટ. આપણે કહીએ ને જેની પાછળ આપણે ભાગીએ ને એ આપણાથી દૂર ભાગે, જેને છોડી દઈએ એ આપણા પાછળ ભાગે, એવી રાઈટ. તમે એકચ્યુઅલી તિર્યંશ ગતિનું કીધું તું, ભોગ ભોગ સમથિંગ ભોગ ભોગ સોરી ભૂમિના જીવ, ઓકે, ભોગ ભૂમિમાં કલ્પવૃક્ષ હોય તો ત્યાં તિર્યંશ. નહીં તમે કીધું હતું ને કે સમ્યક દ્રષ્ટિ તિર્યંશ ગતિમાં કઈ મળે તો એ બી ભોગ વાળું મળે, કર્મથી નો થાય. ભોગ તો ભૂમિ. દેટ ઇઝ મહાવીર ભગવાનને જયારે થયું હતું એ નહીં, મહાવીર ભગવાન તો કર્મભૂમિ પર્યાયમાં હતા. ઓકે, નો when he was in the lion's form. that time he was in કર્મભૂમિ in C પર્યાય. આફ્ટર સમ્યક દર્શન જીવ ક્યાં ક્યાં ઉત્પન્ન થાય તેની વાત ચાલે છે. અચ્છા, he has already got સમ્યક દર્શન and એ then તો he was કર્મભૂમિમાં સમ્યક દર્શન got થયું હતું ને. પછી એ ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે એની વાત ચાલે છે. ही सर्व धर्मों का मूल है, इसके अतिरिक्त जितने क्रियाकांड है वे सब सुखदायक है. सम्यक दर्शन सुखदायक, क्रियाकांड दुखदायक. હવે सम्यक दर्शन के बिना ज्ञान और चारित्र का भी मिथ्यापना. तो કહે છે કે यह सम्यक दर्शन ही मोक्ष रूपी महल में पहुंचाने की पहली सीढ़ी है. पहली सीढ़ी कौन है? સમ્યક દર્શન. દર્શન. इसके बिना ज्ञान चारित्र सम्यक पने को प्राप्त नहीं होता. अर्थात जब तक सम्यक दर्शन नहीं होता तब तक सारा ज्ञान मिथ्या ज्ञान, सारा चारित्र मिथ्या चारित्र कहलाएगा. इसीलिए प्रत्येक आत्मार्थी को ऐसा पवित्र सम्यक दर्शन अवश्य धारण करना चाहिए. पंडित दौलत राम जी अपने आत्मा को संबोधन करते हुए कहते हैं कि हे की आत्मा, तू ऐसे पवित्र सम्यक दर्शन के स्वरूप को स्वयं सुनकर अन्य अनुभवी ज्ञानियों से प्राप्त करने में सावधान हो. अपने अमूल्य मनुष्य जीवन को व्यर्थ ना गवाओ. इस जन्म में ही यदि सम्यक्त्व प्राप्त नहीं किया तो फिर मनुष्य पर्याय आदि अच्छे योग पुनः पुनः नहीं मिलते. અને મનુષ્ય પર્યાય મળી બી ગઈ તો તમને જૈન ધર્મ મળે એનું ગેરંટી નથી. એ જૈન ધર્મ મળ્યા પછી પણ કોણે આ રૂચે છે? કોણે કોણે સાંભળવા મળે છે? કોને કાણે પડે છે? તમે આજુબાજુ ઓકે ચાર્વિન ઓકે. તો આ આપણું આ હતું. પેમેન્ટ મોકલવા માટેની લિંક મને મોકલને. ઓકે, આઈ વિલ સ્ટોપ ધ રેકોર્ડિંગ. એડિશનલી મારે ખાલી 5 લબ્ધી કેવી હતી. દોલ સમજ સુન ચેત સયાને, તો એમાં 5 લબ્ધી આવી જાય છે. દોલ સમજ એટલે કે દોલ એટલે કે ક્ષૌક્ષમ લબ્ધી. લખી લો બધા, દોલમાં ક્ષૌક્ષમ લબ્ધી. પછી સમજમાં વિશુદ્ધિ લબ્ધી. પછી સુન, બુકમાં નથી ને. અરે ઓ આજે આપણું હતું ને 17મી ગાથા છે ને, 17મી ગાથામાં દોલ સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત ખોવે. તો એમાં 5 લબ્ધી આવી જાય છે. કે કીધું નથી પણ 5 લબ્ધી આવી જાય છે કે જેને 5 લબ્ધી છે એને જ આ સમ્યક દર્શન થાય છે. તો આપણને તો જો સક્ષમ લબ્ધી છે કે નહીં, બધાને અક્કલ છે કે નહીં, સમજ સક્ષમ લબ્ધી છે. વિશુદ્ધિ લબ્ધી છે કે નહીં, મોહ થયું છે ને વિચાર કરી રહ્યા છે આપણે. શું વિશુદ્ધિ એટલે શું? વિશુદ્ધિ વિચાર કે મોહ મંદ થવું. ઓકે, હા, શુદ્ધતા થઈ આપણી હમણાં. મોહ મંદ થવું અને વિચાર કરવાનું સ્ટાર્ટ કર્યું. ઓકે. દેશના લબ્ધિ છે, સાંભળી રહ્યા છે, ઉપદેશ મળી રહ્યું છે. ચોથામાં લીધું ચેત એટલે કે સાવધાન હોના, પ્રાયોગ્ય લબ્ધિ, ચિંતન મનન. ઓકે, એકચ્યુઅલી હા, પાંચવામાં ચોથામાં પણ લઈએ, પાંચવામાં પણ લઈએ.
હા. અને પાંચવામાં સયાને એટલે કે કરણ લબ્ધિ, ત્યાં પણ ચિંતન મનન લીધું છે. તો આ જે ચિંતન મનન ચાલે છે ને, આ પ્રાયોગ્ય અને કરણ લબ્ધિમાં એક્સ્ટ્રીમ લેવલ પર ચાલે. બહુ વધારે. તો સાવધાન થવું તેને કહેવાય પ્રાયોગ્ય લબ્ધિ. અને ચિંતન મનન જ્યારે જીવ કરણ લબ્ધિમાં જાય છે, એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે 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 જ. ત્યાં સુધી આપણે ગયા નથી. હમણાં 3-4 ફસાઈ ગયા છે. 3 લબ્ધિ 4 લબ્ધિ સુધી અટક્યા છે. વિશુદ્ધિ શેમાં લીધી? વિશુદ્ધિમાં આપણે સમજમાં લીધું. સમજ, સુન, ચેત, સયાન. બસ સયાને સુધી છે. 5 શબ્દમાં 5 લબ્ધિ આવી ગઈ છે. નેહલબેન એમ કે ડોલમાં ક્ષયોપશમ. હા, એમ દોલમાં. ડોલમાં ક્ષયોપશમ, આમાં વિશુદ્ધિ. યસ, બોલો બોલો આંટી. એમ કે છે કે તું સમ્યક દર્શન જેને થઈ ગયો ને, તું એની નકલ પણ કર ને, તો પણ બોલે કે તું ધીરે ધીરે સમ્યક તો પ્રાપ્ત કરી શકે છે. બની શકે, બરાબર છે. સાચી વાત છે. ઓકે, ચાલો ચિનવાણી લઈ લઈએ. સોરી 5 મિનિટ્સ એક્સ્ટ્રા લીધી.